શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે। ત્યારે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણી અને પક્ષીઓને આ કાતિલ ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પ્રાણીઓ માટે શેલ્ટરમાં ઘાસ પાથરવામાં આવ્યું છે તેમજ ગ્રીન નેટ પણ લગાવવામાં આવી છે। આ સિવાય વન્ય પ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી તેમને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે। પક્ષીઓ માટે હીટર અને આર્ટિફિશિયલ માળાની વ્યવસ્થા કરવામાં આવી છે। સરીસૃપ પ્રાણીઓને ગરમી મળી રહે તે માટે બલ્બ અને માટલા અને सूखा घास ની व्यवस्था કરવામાં આવી છે। तो जो जंगल है उसमें जो वन्य प्राणी रहते हैं उनको वो खुद ही अपनी आवश्यकताओं के हिसाब से अपना समाधान ढूंढ लेते हैं। जैसे कि मैंने आपको बोला कि ग्रीन नेट की व्यवस्था हमने शक्करबाग जू में की है, तो जंगल में मान लीजिए कि ऐसा जो घना आवरण होगा वृक्षों का, जैसे कि मान लीजिए करमदा का जो ग्रूव्स है उसमें जाके या किसी प्रकार की जो केव्स होती हैं उनमें जाके ठंड के समय में ये वन्य प्राणी अपना गुजारा करते हैं। मगर शक्करबाग प्राणी संग्रहालय में तो खुद तो ये जानवर ऐसा कर नहीं पाएंगे, इसके लिए हमको ये व्यवस्था करनी पड़ती है। વેટરનરી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર્સ દ્વારા વન્ય પ્રાણીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે।